દંપતીઓના મોત થયા છે। શૈલેષભાઈ અને પિતા પુત્ર યતીન પરમાર અને સ્મિત પરમારનું હાલ તો મોત થયું છે। મૂળ અમરેલીના શૈલેષ કળથિયા આતંકી હુમલાનો ભોગ બન્યા છે। સુરતમાં રહેતો આ કથળિયા પરિવાર થોડા સમય પહેલા મુંબઈમાં રહેતા હતા। સુરતથી જમ્મુ કાશ્મીર ફરવા માટે ગયા હતા શૈલેષભાઈના પરિવારજનો હાલ તો સુરક્ષિત છે। ભાવનગરના પિતા પુત્ર આતંકી ઘટનાનો ભોગ બન્યા છે। યતીન પરમાર અને સ્મિત પરમારનું મોત થયું છે। ઘટના બાદ ગુમ થયા પિતા પુત્રના મૃત્યુની હાલ તો પુષ્ટિ થઈ ગઈ છે। જમ્મુ કાશ્મીરમાં યોજાયેલા મોરારી બાપુની આ કથા સાંભળવા માટે તે લોકો ગયા હતા। ત્યાં ભાવનગરના 20 લોકો ગયા હતા અને જેમાં આ પિતા પુત્રનો સમાવેશ થાય છે કે જેઓ આતંકી હુમલાનો શિકાર બન્યા। અન્ય લોકો સુરક્ષિત હોવાની પણ માહિતી મળી રહી છે। આતંકી હુમલામાં સુરતના એક બેંક કર્મચારીનું મોત નીપજ્યું છે। સીધા તમને દ્રશ્ય બતાવીશું કે જે સુરતના જે કાપોદ્રા વિસ્તાર આવેલો છે અને ચીકવાડી પાસે આ હરિકુંજ સોસાયટી છે અને શૈલેષભાઈ કરીને જે છે છેલ્લા 10 વર્ષથી આ પરિવાર સાથે જે છે આ જ મકાનમાં રહેતા હતા, પરંતુ બેંકમાં નોકરી કરતા હોવાથી 1 વર્ષથી તેઓ મુંબઈ ખાતે ફરજ બજાવી રહ્યા હતા અને મુંબઈથી તેઓ જમ્મુ કાશ્મીર ખાતે ગયા હતા। ત્યાં આતંકી હુમલામાં જે છે તેમનું મોત નીપજ્યું છે। સોસાયટીના લોકો જે છે રાત્રિ દરમિયાન જે છે અહીં એકત્રિત થયા છે, શોકમાં મગ્ન થઈ ગયા છે। જે રીતના જોવા મળી રહ્યું છે કે લોકોમાં જે છે ક્યાંક શોકમાં મગ્ન થઈ ગયા હોય આવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આપણે જાણીશું। તો આપ જુઓ, મૂળ અમરેલીના શૈલેષ કથિડિયા કે જેઓ આતંકી હુમલાનો ભોગ બન્યા છે। ગઈકાલ સુધી તો તે લોકો ગુમ હતા, પરંતુ હાલ તો તે લોકોના મોતની પુષ્ટિ થઈ ચૂકી છે। સુરતથી જમ્મુ કાશ્મીર ફરવા માટે ગયો હતો આ પરિવારને। આવા તો અનેક પરિવાર છે કે જે જમ્મુ કાશ્મીર ફરવા માટે ગયા હતા અને તે લોકોને બદલામાં શું મળ્યું? મોત। ગઈકાલે બનેલા આતંકવાદી હુમલાના પગલે ભાવનગરના 2 લોકોના મોત થયા છે। ખાસ કરીને ભાવનગરથી જે મોરારી બાપુની કથા છે એ જમ્મુ કાશ્મીરમાં ચાલતી હોય, ભાવનગરના 20 જેટલા લોકો છે એ જમ્મુ કાશ્મીર છે ગયા હતા અને ત્યાં કથા શ્રવણ બાદ પ્રકૃતિ દર્શન કરવા ગયા હતા। જે દરમિયાન આતંકવાદી હુમલો થયો હતો ને એ હુમલાની અંદર અનેક લોકો છે તેના મોત થયા છે। જ્યારે ભાવનગરથી ગયેલા જે 20 પૈકી 3 લોકો છે એ ગંભીર રીતે ઘવાયા હતા અને જેમાં 2 લોકો છે એના મોત નીપજ્યા છે। જે 2 લોકો છે એમાં યતીશ પરમાર અને સ્મિત પરમાર નામના જે પિતા પુત્ર છે તેમના મોત નીપજ્યા છે। જ્યારે અન્ય એક વ્યક્તિ છે વિનોદ ડાભી, તેમનું પણ જે ગોળી વાગતા તેઓની જે સારવાર છે એ હોસ્પિટલમાં ચાલી રહી છે। પરંતુ આ જે સમગ્ર ઘટના બની છે તેને લઈને હાલ તો જે પરિવાર છે તેની અંદર શોકનો માહોલ છે એ જોવા મળી રહ્યો છે। નવનીત દલવાડી, જી મીડિયા, ભાવનગર।